જય શ્રી રામ ભક્તો 26 માર્ચ 2026 આ વર્ષની રામનવમી માત્ર એક તહેવાર નથી પણ આધુનિક ભારતની એન્જિનિયરિંગ અને સદીઓ જૂની આસ્થાનો એક અદ્ભુત સંગમ છે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બપોરે બરાબર 12 વાગે જ્યારે સૂર્યના કિરણો પ્રભુ રામલલ્લાના લલાટ પર બિરાજમાન થશે ત્યારે આખું વિશ્વ જોતું રહી જશે પણ સવાલ એ છે કે શું આ કોઈ દૈવી ચમત્કાર છે કે પછી આપણા ભારતીય વૈજ્ઞાનિકોની અદ્ભુત કમાલ આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું મિત્રો આ કોઈ જાદુ નથી પણ ઉચ્ચ કક્ષાનું ઓપ્ટોમિકેનિકલ વિજ્ઞાન છે આઈઆઈટી રૂડકી અને સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સીબીઆરઆઈના વૈજ્ઞાનિકોએ વર્ષોની મહેનત પછી આ સિસ્ટમ બનાવી છે મંદિરના શિખર પાસે એક ખાસ ટિલ્ટિંગ મિકેનિઝમ લગાવેલું છે જે સૂર્યના કિરણોને પકડે છે આ કિરણોને 4 ઉચ્ચ ગુણવત્તાના અરીસા અને લેન્સ દ્વારા ગર્ભગૃહ સુધી પહોંચાડવામાં આવે છે ખાસ વાત એ છે કે દર વર્ષે રામનવમીની તિથિ બદલાય છે તેથી ગિયર બોક્સની મદદથી આ અરીસાનો એંગલ દર વર્ષે બદલવામાં આવશે જેથી સૂર્ય બરાબર કપાળ પર જ તિલક કરે આમાં કોઈ પણ પ્રકારની વીજળી કે વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જે આપણા પ્રાચીન ભારતીય સ્થાપત્યની યાદ અપાવે છે હવે વાત કરીએ એ પૌરાણિક કથાની જે સમજાવે છે કે શા માટે સૂર્યદેવ પોતે રામલલ્લાના દર્શન કરવા આતુર હોય છે પૌરાણિક કથા વાલ્મીકી રામાયણ અને પુરાણો અનુસાર ભગવાન રામ એ સૂર્યવંશી રાજા છે સૂર્યદેવ એ ભગવાન રામના પૂર્વજ માનવામાં આવે છે જ્યારે ત્રેતા યુગમાં અયોધ્યામાં પ્રભુ રામનો જન્મ થયો ત્યારે આખું બ્રહ્માંડ હર્ષોલ્લાસમાં હતું લોકવાયકા મુજબ ભગવાન રામના જન્મોત્સવ સમયે સૂર્યદેવ એટલા મંત્રમુગ્ધ થઈ ગયા હતા કે તેઓ પોતાનો રથ આકાશમાં રોકીને 1 મહિના સુધી અયોધ્યામાં જ રોકાઈ ગયા હતા એ સમયે અયોધ્યામાં 1 મહિના સુધી સૂર્યાસ્ત જ નહોતો થયો આજે કળિયુગમાં પણ જ્યારે અયોધ્યામાં ફરી ભવ્ય રામ મંદિર નિર્માણ પામ્યું છે ત્યારે સૂર્યદેવ પોતાના વંશજ રામલલ્લાનો દર વર્ષે રામનવમીએ અભિષેક કરવા અને તેમના દર્શન કરવા સૂર્ય તિલક રૂપે પધારે છે આ રીતે વિજ્ઞાન દ્વારા એ પૌરાણિક પરંપરાને જીવંત રાખવામાં આવી છે 2026માં 26 માર્ચે આ દ્રશ્ય અતિ ભવ્ય હશે કારણ કે આ વખતે આકાશ એકદમ સ્વચ્છ રહેવાની ધારણા છે અયોધ્યામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે અને ગુજરાતમાંથી પણ અનેક સંઘો રામલલ્લાના આ સૂર્ય અભિષેકના સાક્ષી બનવા પહોંચ્યા છે આ દ્રશ્ય જોઈને ભક્તોની આંખમાં હર્ષના આંસુ આવી જાય છે કારણ કે આમાં માત્ર પ્રકાશ નથી પણ કરોડો ભારતીયોની આસ્થા ઝળકે છે મિત્રો વિજ્ઞાન આપણને સુવિધા આપે છે પણ શ્રદ્ધા આપણને જીવવાનું કારણ આપે છે અયોધ્યાનું આ સૂર્ય તિલક એ સાબિત કરે છે કે ભારત હવે આધ્યાત્મિકતા અને વિજ્ઞાન બંનેમાં વિશ્વગુરુ બની રહ્યું છે તમે 26 માર્ચે આ દ્રશ્ય લાઈવ જોવાના છો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને આ માહિતી ગમી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા દરેક ગ્રુપમાં શેર કરો જેથી સૌ કોઈ આ સૂર્ય તિલકનું મહત્વ સમજી શકે બોલો જય શ્રી રામ પ્રાચીન સ્થાપત્ય અને આધુનિક એન્જિનિયરિંગનો સંગમ ઘણા લોકો પૂછે છે કે શું આ ટેકનોલોજી પહેલીવાર વપરાય છે તો જવાબ છે ના ભારતનું સ્થાપત્ય વિજ્ઞાન હજારો વર્ષ જૂનું છે ઓડિશાના કોણાર્ક સૂર્ય મંદિર કે મોઢેરાના સૂર્ય મંદિરમાં આપણા પૂર્વજોએ એવી કરામત કરી હતી કે સૂર્યનું પહેલું કિરણ સીધું ગર્ભગૃહમાં મૂર્તિ પર પડતું અયોધ્યામાં પણ એ જ પ્રાચીન જ્ઞાનને આધુનિક ટેકનોલોજી સાથે જોડવામાં આવ્યું છે આ સૂર્ય તિલક એ સાબિત કરે છે કે જે વિજ્ઞાન પશ્ચિમના દેશો આજે શોધી રહ્યા છે તે આપણા ઋષિમુનિઓએ અને શિલ્પકારોએ સદીઓ પહેલાં સિદ્ધ કર્યું હતું 2026માં જ્યારે આપણે આ તિલક જોઈએ છીએ ત્યારે આપણે માત્ર રામલલ્લાના દર્શન નથી કરતા પણ આપણી ભવ્ય વિરાસતનું ગૌરવ પણ કરીએ છીએ સૂર્ય તિલક માટેના મોટા પડકારો સાયન્ટિફિક ચેલેન્જીસ આ કામ દેખાય છે એટલું સરળ નહોતું વૈજ્ઞાનિકો સામે સૌથી મોટો પડકાર એ હતો કે પૃથ્વી અને સૂર્યની સ્થિતિ દર વર્ષે બદલાતી રહે છે રામનવમીનો દિવસ પણ દર વર્ષે અલગ તારીખે આવે છે તેથી એક નિશ્ચિત અરીસો ક્યારે દર વર્ષે સચોટ તિલક ન કરી શકે આ માટે વૈજ્ઞાનિકોએ 19 ગિયર્સની એક જટિલ સિસ્ટમ બનાવી છે આ ગિયર્સ દર વર્ષે સૂર્યના સ્થાન પ્રમાણે અરીસાનો ખૂણો બદલે છે જેથી વર્ષ 2026 હોય કે 2076 બરાબર બપોરે 12 વાગે રામલલ્લાનું સૂર્ય તિલક અચૂક રીતે થશે
આમાં વપરાયેલા લેન્સ અને અરીસા એટલા ઉચ્ચ કક્ષાના છે કે તે ગરમીથી પીગળતા નથી અને પ્રકાશને બિલકુલ વેડફ્યા વગર કપાળ પર કેન્દ્રિત કરે છે. ગુજરાત અને અયોધ્યાનો અતૂટ નાતો. ગુજરાતી ભક્તો માટે અયોધ્યા અને રામલલ્લા હંમેશા હૃદયની નજીક રહ્યા છે. સોમનાથથી શરૂ થયેલી રથયાત્રા હોય કે પછી રામ મંદિરના નિર્માણમાં ગુજરાતનું યોગદાન, આપણો નાતો બહુ જૂનો છે. ખાસ કરીને હીરા ઉદ્યોગ અને એન્જિનિયરિંગ ક્ષેત્રના ગુજરાતીઓએ પણ આ મંદિરના નિર્માણમાં પરોક્ષ રીતે મદદ કરી છે. જ્યારે આ સૂર્યતિલક રામલલ્લાના મુખને તેજસ્વી બનાવે છે, ત્યારે ગુજરાતના ઘરે ઘરે બેઠેલા શ્રદ્ધાળુઓ ભાવુક થઈ જાય છે. રામનવમીના દિવસે ગુજરાતના મંદિરોમાં પણ વિશેષ આરતી થાય છે અને અયોધ્યાનું આ દ્રશ્ય લાઈવ પ્રસારણ દ્વારા. મિત્રો, જ્યારે આપણે અયોધ્યાના રામ મંદિરમાં આ દિવ્ય સૂર્યતિલક જોઈએ છીએ, ત્યારે દરેક ગુજરાતીનું હૃદય ગૌરવથી ભરાઈ આવે છે. ગુજરાત અને અયોધ્યાનો નાતો સદીઓ જૂનો અને અતૂટ છે. સોમનાથની પવિત્ર ધરતી પરથી શરૂ થયેલી રામ રથયાત્રા હોય કે પછી રામ મંદિરના નિર્માણમાં ગુજરાતના ખૂણે ખૂણેથી મળેલું સમર્પણ, આપણી આસ્થા હંમેશા રામલલ્લાના ચરણોમાં રહી છે. 2026ની આ રામનવમીએ જ્યારે સૂર્યના કિરણો પ્રભુના લલાટને તેજસ્વી બનાવશે, ત્યારે માત્ર અયોધ્યા જ નહીં, પણ અમદાવાદથી લઈને અમરેલી સુધી અને સુરતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના દરેક મંદિરોમાં જય શ્રી રામનો નાદ ગૂંજી ઉઠશે. હજારો ગુજરાતી ભક્તો આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા અયોધ્યા પહોંચ્યા છે અને જેઓ ઘરે છે તેઓ લાઈવ પ્રસારણ દ્વારા આ દિવ્ય અભિષેકના દર્શન કરી ધન્યતા અનુભવશે. આ સૂર્યતિલકે સાબિત કરે છે કે રામ તો આપણા રોમ રોમમાં વસેલા છે. મિત્રો, ઘણાના મનમાં પ્રશ્ન થાય કે શું આવું સૂર્યતિલક દુનિયામાં પહેલીવાર થઈ રહ્યું છે? તો જવાબ છે ના. ભારતનું સ્થાપત્ય વિજ્ઞાન હજારો વર્ષ જૂનું અને અત્યંત સમૃદ્ધ છે. ઓડિશાના કોણાર્ક સૂર્ય મંદિર કે પછી આપણા ગુજરાતના મોઢેરાના સૂર્ય મંદિર તરફ નજર કરો. આપણા પૂર્વજોએ સદીઓ પહેલાં એવી અદ્ભુત શિલ્પકલા કંડારી હતી કે સૂર્યનું પહેલું કિરણ સીધું ગર્ભગૃહમાં મૂર્તિ પર પડે. અયોધ્યાના રામ મંદિરમાં પણ એ જ પ્રાચીન ભારતીય જ્ઞાનને આધુનિક ટેકનોલોજી સાથે જોડવામાં આવ્યું છે. આ સૂર્યતિલક એ માત્ર અરીસાનો ખેલ નથી, પણ એ સાબિત કરે છે કે જે ખગોળશાસ્ત્ર અને ગણિત પશ્ચિમના દેશો આજે શોધી રહ્યા છે, તે આપણા ઋષિમુનિઓ અને શિલ્પકારોએ વર્ષો પહેલાં સિદ્ધ કર્યું હતું. 2026માં જ્યારે આપણે આ દિવ્ય પ્રકાશ જોઈએ છીએ, ત્યારે આપણે માત્ર રામલલ્લાના દર્શન નથી કરતા, પણ આપણી ગૌરવશાળી વિરાસતનું અભિમાન કરીએ છીએ.